नमस्कार, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत છે। હું છું ઋષિકેશ શુક્લા અને આ રહ્યા આજના મુખ્ય સમાચાર આપના ટીવી સ્ક્રીન પર। રાજકોટમાં પરોઢીએ 2 કિલો સોનાની લૂંટ થતા ચકચાર। આંગણિયા પેઢીના કર્મચારીઓને આંતરીને લૂંટારૂ ફરાર। પાર્સલ 2 કિલો સોનું લગભગ 61 લાખ જેની કિંમત ગણાય એ લઈને બેઠો હતો। એ જૂટવી લઈ અને ચારેક જણા હતા, એક કાર ચલાવતો હતો અને 3 પાણી વેરો બજેટમાં નાબૂદ ન થતા રાજકોટ વિપક્ષ કોંગ્રેસ દ્વારા બજેટની હોળી કરવામાં આવી। જનરલ બોર્ડનો પણ બહિષ્કાર કરવાની ચીમકી। દુકાળનું વરસ છે, પાણી વેરો માફ કરો, નર્મદાના જે પૈસા રાજ્ય સરકાર લે છે એ પણ માફ કરો, પેકેજ જાહેર કરો અને વાહન ટેક્સ 1% જે કેન્દ્ર સરકાર દ્વારા સેટ ટોપ બોક્સ ફરજિયાત બનાવવા સામે કેબલ ઓપરેટરો દ્વારા વિરોધનો સૂર। આવેદનપત્ર આપી રજૂઆત કરી। જે અત્યાર સુધી કેબલ ઓપરેટર દ્વારા જે પ્રસારણ કરવામાં આવે છે એ એનાલોગ સિગ્નલથી કરવામાં આવે છે। 1-4 પછી આ બદલી જશે અને ડિજિટલ સિગ્નલ દ્વારા કરવામાં આવશે। અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જીમમાં હવે સરકાર નવા સાધનો વસાવશે। 86 લાખના સાધનો મંજૂર કરતી રાજ્ય સરકાર। કે યુવાનો તથા યુવતીઓ માટે ફિટનેસ જાળવવા માટે 86 લાખના સાધનો ફિટનેસ માટેના મંજૂર। અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી। થાનમાં માથાભારે તત્વો ખંડણી ઉઘરાવતા હોવાને પગલે તમામ કારખાનેદારોએ બંધ પાડ્યો છે। જો કોઈ કારખાનેદાર ખંડણી આપવાનો ઇનકાર કરે તો માથાભારે તત્વો દ્વારા હુમલા પણ થતા રહે છે, જેને પગલે આશરે 250 જેટલા કારખાનેદારોએ કારખાના પર તાળા મારી બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો છે। આ અંગે વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા સુરેશ પારેખ સાથે। જી સુરેશ, થાનમાં તમામ કારખાનાઓ બંધ છે, આની શું વિગત છે આપની પાસે? સુધી થાનનો સવાલ છે ત્યાં સુધી થાન હંમેશા એક પોટ્રી સેન્ટર તરીકે ઓળખાય છે। સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ પણ છે, ત્યાં નળિયાની ઇન્ડસ્ટ્રીઝ પણ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઇન્ડસ્ટ્રી ઉપર જોખમ આવ્યું છે ખંડણી માટેનું। ત્યાંના કેટલાક લોકો દ્વારા વારંવાર ખંડણી ઉઘરાવવામાં આવે છે। જો તમારે કારખાનું ચલાવવું હોય તો પણ ખંડણી માંગવામાં આવે છે, નવું શરૂ કરવું હોય તો પણ ખંડણી માંગવામાં આવે છે। આ ઉપરાંત ત્યાંના લગ્ન પ્રસંગ જો કોઈને ઉજવવા હોય તો પણ ખંડણી માંગવામાં આવે છે। આ પરિસ્થિતિમાં ત્યાંના લોકો ત્રાહિયામ પોકારી ગયા છે અને આજે થાન ચોક્કસ મુદત માટે થાનની તમામ ઇન્ડસ્ટ્રીઝ આજે બંધ પાડી રહી છે। ક્યાં સુધી બંધ પાડવામાં આવશે તે હજુ નક્કી નથી, પરંતુ અત્યારે તો અચોક્કસ મુદતનું બંધ આપવામાં આવ્યું છે અને આજે લગભગ 250 જેટલી ફેક્ટરીઓને તાળા લાગી ગયા છે। રાજકોટમાં પણ એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, એના વિશે શું વિગત છે આપની પાસે? એ વાત સાચી છે કે પ્રજાપતિ સમાજ જે આખો છે એમને પણ પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને થાનની જે ઘટના બની છે અથવા તો થાનમાં જે પરિસ્થિતિ છે હાલ કાયદો અને વ્યવસ્થા પણ ત્યાં અત્યારે રહ્યા નથી, ત્યારે આઈજીને એક આવેદનપત્ર આપવા માટે રાજકોટમાં એક બહુ મોટી રેલીનું આયોજન 8મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે, જેમાં પ્રજાપતિ સમાજના અગ્રણીઓ તેમજ અન્ય કારીગર લોકો મોટી સંખ્યામાં જોડાશે અને આઈજીને રજૂઆત કરશે। નિશા, આભાર સુરેશ। સોનાના ભાવ દિન પ્રતિદિન આસમાનની ઊંચાઈઓ આંબી રહ્યા છે, ત્યારે સોનાની લૂંટના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં ₹60 લાખની કિંમતના 2 કિલો સોનાની લૂંટ થતા પોલીસ તંત્રએ સમગ્ર શહેરમાં નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સોનાના ચેનની ચીલઝપટ થતી હોવાના કિસ્સા તો આમ બન્યા છે, ત્યારે રાજકોટમાં વહેલી સવારે આશરે 2 કિલો સોનાના પાર્સલ પ્રહલાદરામ અને ઘાસીરામ આપવા જતા હતા। મુંબઈ જતી ફ્લાઇટમાં આ સોનાનું પાર્સલ પહોંચાડવાનું હોય તેને પગલે કેવડાવાડીથી બાઇક પર આ બંને એરપોર્ટ જતા હતા, ત્યારે રસ્તામાં જ પાછળથી એક સફેદ કલરની કાર તેનો પીછો કરતી હતી અને ઓવરટેક પણ કર્યો હતો। ત્યારબાદ લૂંટની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। સફેદ કલરની કારમાંથી 3 અજાણ્યા શખ્સોએ ઉતરી પ્રહલાદરામ અને ઘાસીરામને માર મારી સોનાના 11 પાર્સલની લૂંટ કરી નાસી છૂટ્યા હતા। આ અંગે ફરિયાદીએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા ડીસીપી ચૌધરી સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વજનમાં 2 કિલોના સોનાની જે લૂંટ થઈ છે તેની કિંમત ₹60 લાખ થવા પામી છે, ત્યારે હાઈવેને બાદ કરતા પોલીસ તંત્રએ સમગ્ર શહેરમાં નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। લોધાવડ ચોકમાં પાછળથી એક અલ્ટો જેવી 4 વ્હીલ કાર
જેનો નંબર 1123 જેવો મળ્યો છે. પૂરો નંબર મળ્યો નથી. એક કારે પાછળથી આવી ટક્કર મારી બંને જણાને પછાડી દે અને બંને જે જય અંબે પાર્સલ સર્વિસના કર્મચારી પ્રહલાદભાઈ અને એક એનો શાળો ચલાવતો તો પાછળ પાર્સલ 2 કિલો સોનું લગભગ 61 લાખ જેની કિંમત ગણાય એ લઈને બેઠો હતો. એ જૂટવી લઈ અને 4 જણા હતા. એક અલ્ટો કાર ચલાવતો હતો અને 3 જણા નીચે ઉતરી અને એને ધક્કો મારી પછાડી દઈને એની પાસેથી એ પાર્સલ લઈ અને જતા રહેલ છે. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ ડીસીપી શ્રીના માર્ગદર્શન નીચે ચાલે છે. कोरियर कंपनी में काम करता हूँ और केनाल रोड से निकला था. केनाल रोड से फिर 4 व्हीलर गाड़ी ने पीछे किया. गाड़ी का नंबर था GJ232311 ऐसा और वाइट कलर का ऐसा सिल्वर कलर का था. अल्टो सेंटो वो टाइप में था. छोटा गाड़ी था. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2013-14નું બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ તેમાં પાણી વેરો પાછો ન ખેંચવાની જાહેરાત કરવામાં આવતા કોંગ્રેસે તેના વિરોધના ભાગરૂપે બજેટની હોળી કરી હતી. રાજકોટમાં હાલ એકાત્રા પાણી આપવામાં આવે છે અને જે પાણી આવે છે તે પણ પૂરા ફોર્સથી આવતું નથી. ત્યારે રાજકોટ કોંગ્રેસે બજેટ પૂર્વે એવી માંગ કરી હતી કે બજેટમાં પાણી વેરો નાબૂદ કરવામાં આવે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા અન્ય 12 માંગણી પણ રજૂ કરવામાં આવી હતી, જે બજેટમાં ન સ્વીકારવામાં આવતા વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજકોટના કોર્પોરેશન ચોકમાં બજેટની હોળી કરવામાં આવી હતી. કાર્ડનું વર્ષ છે, પાણી વેરો માફ કરો, નર્મદાના જે પૈસા રાજ્ય સરકાર લે છે એ પણ માફ કરો, પેકેજ જાહેર કરો અને વાહન ટેક્સ 1% જે નાખવામાં આવ્યો છે એ પણ માફ કરો. રાજકોટની જનતા ઉપર ખોટા ટેક્સ નાખવાનું બંધ કરો. એટલે આ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. એટલે સ્ટેન્ડિંગનો ત્યાંનો અભ્યાસ ચાલુ છે. એ બારામાં જ અમે કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અમે કીધું છે કે ભાઈ તમે રાજકોટની જે પાણી વેરો છે એ માફ કરી દો અને વેરો પણ હાવ નાબૂદ કરો, એવી અમારી માગણી છે. આ બારામાં અમે અગાઉ કમિશનરને પણ રજૂઆત કરવા છે. એક પણ અમારી કિનાખોરીથી એક પણ અમારા માનવામાં જે રજૂઆત કરવામાં હતી એ પણ રાખવામાં આવ્યું નથી. એ બારામાં અમે હોળી કરવામાં આવી છે. ભાજપના શાસકો કાંઈ પણ નહીં કરે તો આ બારામાં અમે શહેર કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે. અમારું એટલું જ કહેવાનું છે કે અત્યારે જ્યારે આ બજેટ બહાર પાડવાનું છે તો કરોડો રૂપિયાના આંધણ જાણે થઈ રહ્યું છે. ગયા વખતે જે બજેટમાં જોગવાઈ થઈ હતી એમાંથી ઘણા ખરા કામો છે એ પેન્ડિંગ રહ્યા છે અને ઘણા તો હજી ચાલુ પણ કરાયા નથી. તો જે કામ માટે આપણને બજેટમાં કહેવામાં આવ્યું છે એ કામ ચાલુ પણ નથી થયું અને જેની જરૂર નથી. અત્યારે જ્યારે સ્ટેડિયમમાં સોલાર ને લાઇટિંગની જરૂર નથી એ કામો બધા કરવાના છે. જે મેઇન પાણીનો પ્રશ્ન છે રાજકોટનો, તો એનું નક્કર કોઈ આયોજન જ નથી. અત્યાર સુધીમાં આપણે 5 વર્ષથી જોઈએ છીએ કે આપણને ખબર જ છે કે પાણીની વ્યવસ્થા જરા પણ અને એનું નક્કર આગામી દિવસોમાં એટલી પાણીની તંગી થવાની છે તો પાણીનું જરા પણ આયોજન નથી. ત્યારે આટલું પ્રજાના પૈસે ખર્ચ કરીને આટલું બહાર બજેટ પાડવાનું હોય છે તો અમારો સખત વિરોધ છે. રાહત આપવાને બદલે મ્યુનિસિપલ કોર્પોરેશનને તો વાહન ટેક્સ પણ લગાડીને રાજકોટના લોકો પર વધુ ડામ લગાવ્યો છે. તેનો પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે હવે સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે આ બજેટ મંજૂર કરવામાં આવશે ત્યારે ઉપરોક્ત માંગણી સ્વીકારવામાં નહીં આવે તો જનરલ બોર્ડનો પણ કોંગ્રેસ દ્વારા બહિષ્કાર કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ રાજકોટ મહાનગરપાલિકાનું 1090 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેને પગલે સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટનો અભ્યાસ શરૂ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાનું તોતિંગ બજેટ રજૂ થયા બાદ હાલ તો સ્ટેન્ડિંગ કમિટીએ બજેટનો અભ્યાસ શરૂ કર્યો છે, જેને પગલે સ્ટેન્ડિંગના સભ્યોની ચર્ચા વિચારણા બાદ યથાયોગ્ય આવશ્યક બદલાવ પણ બજેટમાં કરવામાં આવતા હોય છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના અભ્યાસ બાદ બજેટને આખરી ઓપ આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે એક તરફ કોંગ્રેસે બજેટમાં રજૂ થયેલા પાણીવેરા અને વાહનવેરા જેવી બાબતોનો સખતપણે વિરોધ વ્યક્ત કર્યો હતો, ત્યારે દુષ્કાળના વર્ષને કારણે પાણીવેરો નાબૂદી અને વાહનવેરા ખરીદ કિંમતના 1%ની દરખાસ્તને અંગે સ્ટેન્ડિંગ કમિટી કોઈપણ પ્રકારના બદલાવ લાવશે કે નહીં તે અંગે આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થશે. સ્ટેન્ડિંગ કમિટીના અભ્યાસ બાદ જ મનપાના બજેટને આખરી ઓપ આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ ગઈકાલે 10 અબજનું બજેટ રજૂ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટનો અભ્યાસ શરૂ કર્યો છે. ગહન ચર્ચા વિચારણા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ શરૂ કરી છે. આગામી દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટી આ બજેટને આખરી બહાલી આપશે, પરંતુ આ બજેટમાં નવા ટેક્સ રદ થશે કે નહીં તે આવનાર દિવસોમાં જ ખબર પડશે.
કેમેરામેન પ્રવીણ પરમાર સાથે ભાર્ગવ આચાર્ય, અબતક ન્યૂઝ, રાજકોટ. સરકાર દ્વારા કેબલ ઓપરેટરો માટે પણ હવે સેટ ટોપ બોક્સ ફરજિયાત બનાવાતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. 1 એપ્રિલથી રાજકોટના તમામ કેબલ ટીવી કનેક્શન માટે સેટ ટોપ બોક્સ ફરજિયાત હોય નાના કેબલ ધારકો મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી સ્થિતિ સર્જાતા રાજકોટ કેબલ ઓપરેટરો દ્વારા રાજકોટ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. દેશના 4 મુખ્ય શહેરોમાં સેટ ટોપ બોક્સ ફરજિયાત બનાવ્યા બાદ સરકારે બીજા ભાગમાં દેશના અન્ય 38 શહેરોમાં પણ ડિજિટાઇઝેશન ફરજિયાત બનાવતા રાજકોટમાં પણ તેનો અમલ ફરજિયાત બનાવવાનું નક્કી થતાં નાના કેબલ ધારકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની સ્થિતિ સર્જાણી છે. આ નવા નિયમ મુજબ હવે સેટ ટોપ બોક્સ જરૂરી બનતા ઘેર ઘેર સેટ ટોપ બોક્સ વિકસાવવું પડશે તેવી પરિસ્થિતિ સર્જાતા કેબલ ધારકોએ રાજકોટ કલેક્ટરને વધુ સમય આપવાની પણ રજૂઆત કરી હતી. ડિજિટલ એડ્રેસેબલ કેબલ સિસ્ટમના અમલીકરણ માટેની એક આજે મિટિંગ બોલાયેલી. ગુજરાતના 4 શહેરોની અંદર રાજકોટ શહેરનો પણ સમાવેશ થાય છે અને 31/3 સુધીમાં જે અત્યાર સુધી કેબલ ઓપરેટર દ્વારા જે પ્રસારણ કરવામાં આવે છે એ એનાલોગ સિગ્નલથી કરવામાં આવે છે. 1/4 પછી આ બદલી જશે અને ડિજિટલ સિગ્નલ દ્વારા કરવામાં આવશે. એટલે દરેકે દરેક જે કોઈ કેબલ ઓપરેટર દ્વારા પ્રસારણ જે થાય છે એ દરેક ગ્રાહકોને વિનંતી એ છે કે 1/4/2013 પછી તમારા ત્યાં જે એનાલોગ સિગ્નલ દ્વારા જે પ્રસારણ થઈ રહ્યું છે એ અટકી જશે. એટલે એના માટે તાત્કાલિક સેટઅપ બોક્સ એ પહેલાં એમણે વસાવી લેવા જરૂરી છે. આ સેટઅપ બોક્સની કિંમત એ 799 પ્લસ ટેક્સ રાખેલો છે. એ કિંમતે તમને તમારા લોકલ કેબલ ઓપરેટર અથવા મુખ્ય કેબલ ઓપરેટરનો તમે સંપર્ક કરશો તો તમને મળી જશે. એટલે તાત્કાલિક આ કામગીરી 1/4 પછી જો તમારું પ્રસારણ તમારે ચાલુ રાખવું હોય તો આ સેટઅપ બોક્સ વસાવવા ફરજિયાત છે અને કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગની આ સૂચનાનો અમલ કરવાની તાત્કાલિક જરૂર છે. અમલવારી નહીં થાય એ પ્રશ્ન આખો બીજો છે, કારણ કે ભારત સરકારે જે ભારતના જે મેટ્રો સિટી છે મુંબઈ, કલકત્તા, દિલ્હી, આની અંદર પણ આ કામગીરી સુચારુ રૂપે સંપૂર્ણ પરિપૂર્ણ થઈ છે. ત્યાર પછી આ સેકન્ડ ફેઝની અંદર છે અને સેકન્ડ ફેઝની અંદર જે શહેરો લીધા છે એની અંદર પણ આ કામગીરી ખૂબ સારી રીતે થઈ છે. ગુજરાતના અન્ય 3 શહેરો જે છે સુરત, વડોદરા, અમદાવાદમાં એની અંદર પણ આ કામગીરી એ સારી રીતે થઈ જશે. એટલે રાજકોટની અંદર તો કોઈ પ્રશ્ન એવો થાય એવો છે નહીં. કેબલ ઓપરેટરોની જે રજૂઆત હતી એ રજૂઆત અમે અલગથી મંગાવી છે. એટલે એ લોકોની જે એલસીઓની મિટિંગ મળશે અને ત્યાર પછી અલગ મેં લિખિત રજૂઆત આવશે અને એ જે રજૂઆત હશે અમે ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગને મોકલી આપીશું. એટલે કારણ નિર્ણય ત્યાંથી જે આવશે એ અમે એમને જાણ કરીશું. કેબલ ઓપરેટરો માની રહ્યા છે કે જો આ નિયમ લાગુ પાડવામાં આવશે અને ફરજિયાત બનાવાશે તો આવનારા દિવસોમાં 50 થી 300 કનેક્શન ધરાવતા પેટા કેબલ ઓપરેટરો પણ જોખમ આવી પડ્યું છે. કલેક્ટરશ્રીએ બોલાવેલી મુખ્ય પેટા કેબલ ઓપરેટરો અને કેબલ ઓપરેટરો જે છે રાજકોટના મુખ્ય લોકો એની મિટિંગ કલેક્ટરશ્રીએ બોલાવેલી. એમાં એમએસઓ એટલે કે મુખ્ય ઓપરેટરો અને પેટા કેબલ ઓપરેટરો બેયની એવી રજૂઆત હતી કે એક ઘરમાં 2 ટીવી ચાલતા હોય તો એનો સરકાર કઈ રીતે ટેક્સ લેશે. બીજું કે આનો કોઈ ઉદ્દેશ કઈ રીતનો છે હજી કોઈ સ્પષ્ટતા એવી કોઈ કરવામાં આવતી નથી. એટલે અમારી રજૂઆત એવી છે કે આટલા બધા બોક્સ એક સાથે રાજકોટમાં લગાવવા શક્ય નથી. એટલે પેટા કેબલ ઓપરેટરો અને મુખ્ય કેબલ ઓપરેટરોની એવી માંગણી છે કે અમને થોડી સમય મર્યાદા આપે. અને નાના કેબલ ઓપરેટરો અને લોકો પણ વિરોધ કરે છે, છતાં અમે સમજાવીને અમારી રીતે જેટલું શક્ય છે એટલું આગળ કામ કરશું. પણ અમારી પછાત વિસ્તારોમાં ખાસ કરીને આની જરા અમારે વધારે ખરાબ અસર પડે છે. એટલે નાના કેબલ ઓપરેટરોને પણ વધારે મુશ્કેલી પડશે એવી અમારે કલેક્ટરશ્રીને એવી અમારી વિનંતી છે કે ઓછા ભાડામાં અને જે રીતે પણ સર્વિસ ટેક્સ છે એવા બધા ઘણા બધા મહત્વના મુદ્દાઓ છે કે જે પેટા કેબલ ઓપરેટરોને અને મુખ્ય કેબલ ઓપરેટરોને અસર કરે છે તે ધ્યાનમાં લઈ અને સરકારશ્રી આના ઉપર નિર્ણય લે એવી અમારી માગણી છે. ગુજરાત રાજ્યમાં ફેઝ 2નું ડિજિટલાઇઝેશન 31 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે આજે કલેક્ટરશ્રીએ મુખ્ય ઓપરેટરો અને પેટા કેબલ ઓપરેટરને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પેટા ઓપરેટરો અને કેબલ ઓપરેટરની એક જ માંગણી છે કે આ ટૂંકા સમયની અંદર આટલા બધા બોક્સો ડિજિટલ બોક્સ છે એ ઘરે ઘરે પહોંચાડવા 31 માર્ચ પહેલાં એ શક્ય નથી. માટે એના માટે સમય મર્યાદા વધારવી એ બધી રજૂઆતો કરવામાં આવી હતી. અને ખાસ કરીને રાજકોટના પછાત વિસ્તારો છે જે છે કે ત્યાં
નહીવત ફ્રી હોય છે કેબલની, અને એના માટે જે 800,000 રૂપિયાના જે સેટઅપ બોક્સ લગાડવા એ પણ બહુ મુશ્કેલ ભર્યું હોય છે અને શક્ય નથી. માટે એવા વિસ્તારોને અત્યારે પ્રાથમિક તબક્કે બાદ આપવા એવી પણ રજૂઆત કરવામાં આવી છે. અને અમુક જે કોર્ટના જે મદ્રાસના ચુકાદાઓ છે, જે ઓપરેટર એસોસિએશન જાણી અને આગળ શું કરવું એના માટે પણ અમે એક રજૂઆત વિચારી રહ્યા છીએ. કે મારે ખાસ રાજકોટની જનતાને એટલું કહેવાનું કે અત્યારે કેન્દ્ર સરકારના જે ડિજિટલાઇઝેશનના જે નિયમ છે એ 31 માર્ચ સુધીનો છે. તો દરેક ગ્રાહકો અત્યારે સેટઅપ બોક્સ શક્ય એટલા લગાવી લે, જેથી કરીને કોઈ તકલીફ ન પડે, તેઓનું પ્રસારણ આરામથી જોઈ શકે. માટે સેટઅપ બોક્સ લગાડવા એ જરૂરી છે. રાજકોટમાં મુખ્ય 2 કેબલ ઓપરેટરોની સાથે સાથે અન્ય 15 પેટા કેબલ ઓપરેટરો પણ છે. તેઓ માની રહ્યા છે કે 31 માર્ચ પહેલા ડિજિટાઇઝેશન શક્ય નથી, ત્યારે આ પ્રક્રિયા માટે વધુ સમય આપવો જોઈએ. જો કે રાજકોટ કલેક્ટરે આ રજૂઆત કેન્દ્રમાં કરવાનું જણાવ્યું હતું. આયુર્વેદમાં થઈ રહેલા નવા સંશોધનો અને લેટેસ્ટ ટેકનોલોજીથી આયુર્વેદાચાર્યો અને આમ જનતાને વાકેફ કરવા માટે રાજકોટમાં આગામી તારીખ 23 અને 24 ફેબ્રુઆરીના રોજ હેમુ ગઢવી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય આયુર્વેદ કોન્ફરન્સ રાજ આયુકોન 2013નું આયોજન કરવામાં આવ્યું છે. આયુર્વેદને આજે વિશ્વભરના લોકોએ સર્વ સ્વીકૃત માન્યું છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં 15 દેશના 37 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ગુજરાતના યુવાનો પણ આયુર્વેદ તરફ વળ્યા છે. ત્યારે આ શાસ્ત્ર આજે બીજી કોઈ પણ તબીબી શાખા કરતાં કમ નથી એનો અહેસાસ થઈ રહ્યો છે. આયુર્વેદમાં પણ લેટેસ્ટ ટેકનોલોજી અને નવા સંશોધનો થતા રહે છે. ત્યારે આ 2 દિવસની કોન્ફરન્સમાં આશરે 28 જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ સામેલ થશે, જેનો લાભ આયુર્વેદના ભાવિ ડોક્ટરોને મળી રહેશે. આ કોન્ફરન્સ માટે વિવિધ વિષયો પરના 120 જેટલા રિસર્ચ પેપર પણ મેળવાયા છે. ખાસ તો આયુર્વેદ ક્ષેત્રે યંગ જનરેશન બહોળું જ્ઞાન મેળવે તે હેતુ આ કોન્ફરન્સનો રહેલો છે. ત્યારે રાજકોટ ખાતે રાજ આયુકોમ 2013નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ આયુર્વેદની કોન્ફરન્સ ફેબ્રુઆરી 23 અને 24 શનિ અને રવિવારે રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો હેતુ આયુર્વેદના યંગ જનરેશન, જે યંગ ડૉક્ટરો છે, એમને આયુર્વેદની પ્રેક્ટિસ કરવાની અને આયુર્વેદનો અભ્યાસ કરવાની પ્રેરણા મળે એ હેતુ છે. એ ઉપરાંત જે જુદા જુદા વિસ્તારોમાં, દુનિયાના ભારત સહિતના વિસ્તારોમાં જે સંશોધનો આયુર્વેદના થાય છે, એમાંથી આયુર્વેદના રિસર્ચ પેપરો અમારી પાસે 130થી ઉપર આવ્યા છે. એ રિસર્ચ પેપરો ઉપર ચર્ચા થશે અને પછી એને પ્રકાશિત કરવામાં આવશે અને સેન્ટ્રલ રિસર્ચ કાઉન્સિલને એ બધા મોકલવામાં આવશે. લોકોમાં આયુર્વેદની ચિકિત્સા માટે જાગૃતિ આવે, લોકોને શ્રદ્ધા વધે આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિમાં, એ માટેનો એક અમારો આ પ્રયાસ છે. ખાસ કરીને સામાન્ય લોકોને પણ પ્રાચીન આયુર્વેદ, હોમિયોપેથી અને યુનાની પદ્ધતિ વિશે આ કોન્ફરન્સ દ્વારા જાણકારી મળી રહેશે. સાથે જ આયુર્વેદ, હોમિયોપેથી અને યુનાની નિદાન કેમ્પ અને રાહત દરે દવાનું વિતરણ પણ કરવામાં આવશે, જેને પરિણામે આયુર્વેદ સાથે સંકળાયેલાઓ ઉપરાંત આમજનો પણ આ કોન્ફરન્સ થકી સારો એવો લાભ લઈ શકશે. આમાં લોકોને નિદાન યજ્ઞનું એક આયોજન અમે આરોગ્યમ 2013નું કર્યું છે. એની અંદર આયુર્વેદ વ્યાસપીઠ નેશનલ એક સંગઠન છે અને ડૉક્ટર વેલનકર એના રાષ્ટ્રીય પ્રમુખ છે, એ અને ગુજરાતના પ્રમુખ છે ડૉક્ટર હિતેશ જાની, એ લોકો આમાં નિદાન યજ્ઞ કરવા માટેનું વિચારી રહ્યા છે. 1-2 દિવસમાં ફાઇનલ થઈ જશે અને એ નિદાન યજ્ઞમાં ફ્રી ઓફ ચાર્જ નિષ્ણાત, જુદા જુદા રોગોના નિષ્ણાત વૈદ્યો આવશે અને એ લોકો આ પબ્લિકને નિદાન કરીને ચિકિત્સાનું માર્ગદર્શન આપશે. अब तक न्यूઝમાં સમાચારો હજુ પણ છે, પરંતુ પહેલા લઈએ આ વિરામ. આપનું સ્વાસ્થ્ય, આપનું હિત એ જ અમારો ઉદ્દેશ. નિશા હેલ્થ કેર સર્વોચ્ચ ટેકનોલોજી સાથેની 21મી સદીની અદ્ભુત શોધ એટલે કેમેક્સ થેરામેક્સ. કેમેક્સ થેરામેક્સમાં લગભગ 50,000થી પણ વધુ વ્યક્તિઓ ટ્રીટમેન્ટનો લાભ લઈ ચૂક્યા છે અને વિવિધ પ્રકારની તકલીફોમાં અદ્ભુત પરિણામો મેળવી શક્યા છે. ભારતમાં સૌપ્રથમવાર કેમેક્સ થેરામેક્સ વેલનેસ સેન્ટરમાં કુદરતી ઉપચારોના સિદ્ધાંતો ઉપર રચાયેલ પદ્ધતિ દ્વારા કેમેક્સ થેરામેક્સ ઓટોમેટિક થેરાપ્યુટિકલ થર્મલ એક્યુપ્રેશર બેડ દ્વારા અલગ અલગ પદ્ધતિથી વેલનેસ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. વર્ષો જૂના અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ જેવા કે ડાયાબિટીસ,
કેન્સર, બ્લડ પ્રેશર, વા, સંધિવા, સાંધાના દુખાવા, લકવા, મગજ, આંખ, કાન, નાક, ગળું, લીવર, કિડની, સફેદ ડાઘ, સોરિયાસિસ, ખરજવું, કમર અને ગરદનના મણકાની તકલીફ, આંતરડા, હૃદયને લગતા રોગો, થાઇરોઇડ, મોટાપો, સ્ત્રીને લગતા તમામ રોગો, દમ, અસ્થમા, હાર્ટ બ્લોકેજ, વ્યંધત્વ, પાર્કિન્સન્સ વગેરેથી પીડાતા તમામ રોગો માટેનો એકમાત્ર કુદરતી ઉપચાર એટલે કેમેક્સ વેલનેસ ટ્રીટમેન્ટ. દુનિયાની 12 સારામાં સારી કુદરતી ઉપચારની પદ્ધતિઓના અદ્ભુત સમન્વય દ્વારા શરીરના 365 એક્યુપ્રેશર પોઈન્ટ અને 12 એનર્જી લાઇનને માત્ર 40 મિનિટની ટ્રીટમેન્ટ દરમિયાન ચાર્જિંગ આપે છે, જેનાથી કોઈ પણ જાતની આડઅસર, દવા, પરેજી, કસરત વિના અસાધ્ય કહેવાય તેવા રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. જુઓ, જાણો, સમજો, જાતે અનુભવ કરો અને ખાતરી કરો, બીજા લોકોને પણ સમજાવો. નિશા હેલ્થ કેરમાં રૂબરૂ આવો. નિશા હેલ્થ કેર, શિવધારા શ્રીમદ પાર્ક, શેરી નંબર 1, યુનિયન બેંક પાછળ, રેસકોર્સ રિંગ રોડ, રાજકોટ. ફોન નંબર 2926. વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું અબ તક ન્યૂઝમાં. ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીને આધારે પરપ્રાંતીય યુવકને રિવોલ્વર તેમજ 2 જીવતા કારતૂસ સાથે ઝડપી લેવામાં સફળતા મળી હતી. આ સાથે જ જાણે કે રાજકોટમાં હથિયારો રાખવા તે આમ વાત બની હોય તેવો ઘાટ ઘડાયો હતો. રંગીલું રાજકોટ દિન પ્રતિદિન હથિયારધારી બની રહ્યું હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ગઈકાલે જ સોહમ ફાસ્ટફૂડના માલિકને 2 રિવોલ્વર અને જીવતા કારતૂસ સાથે એસઓજીના સ્ટાફે ઝડપી લીધા બાદ ફરી એક વખત આવી જ કંઈક ઘટના રાજકોટમાં બની હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીને આધારે વોચ ગોઠવતા માધાપર ચોકડી પાસેથી મૂળ બિહારનો વતની અને રાજકોટમાં રહેતા કૃષ્ણ ભગવાન ઝાને રિવોલ્વર અને કારતૂસ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે પકડાયેલા આ પરપ્રાંતીય યુવક પાસે આવા હથિયારો રાખવાનું લાયસન્સ પણ નથી. ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે વગર લાયસન્સે હથિયાર ધરાવતા આ કૃષ્ણ ભગવાનની ધરપકડ કરી સાથે જ ગેરકાયદેસર મળી આવેલી રિવોલ્વર અને કારતૂસ કબજે કરી છે અને સાથે જ ઊંડી પૂછપરછ પણ શરૂ કરી છે. ગઈકાલ સાંજે મારા એસીપી ક્રાઇમ શ્રી રબારી સાહેબની સૂચનાથી અમો તથા પીઆઈ શ્રી જાડેજા સાહેબ નવ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એક હકીકત મળેલ કે માધાપર ચોકડી પાસે આવેલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં એક સિક્યુરિટીના કપડાં પહેરેલી સમ પોતાની પાસે હથિયાર લઈને ઊભો છે. જે આધારે તપાસ કરતાં સદરુ ઇસમ મળી આવતા એની ઝડપી કરતાં એની પાસે રહેલ કપડાની થેલીમાંથી 2 પિસ્ટલ મેગઝીન સહિતની 2 એક્સ્ટ્રા મેગઝીન અને 4 જીવતા કાર્ટીસ મળી આવેલ છે. સદરુ ઇસમને તેનું નામ ઠામ પૂછતા તેનું નામ કૃષ્ણ ભગવાન ઝા કે જે બિહારનો વતની છે, બિહારના સમસ્તીપુરનો. તેની પાસે કોઈ પણ જાતનું લાયસન્સ ન હોય તેને કાયદેસર અટક કરવામાં આવે. છેલ્લા કેટલાક મહિનાઓથી નાસ્તા ભાગતા આરોપી બીસુ વાળાને ઝડપી લેવામાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને સફળતા મળી હતી. આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ગુનાહિત કૃત્યો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આશરે 3 મહિના પહેલા બીસુવાડા નામના માથાભારે શખ્સે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા પટેલ શખ્સનું તેના જ ઘેરથી અપહરણ કરી વાડીએ લઈ જઈ તેને ઢોર માર મારી અને સોનાનો ચેઇન લૂંટી લીધો હતો. જોકે આ બનાવને પગલે ફરિયાદી પટેલ શખ્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે 3 મહિના બાદ આરોપી બીસુવાડાને પકડવામાં ગાંધીગ્રામ પોલીસની મહેનત ફળી હતી. હાલ ગાંધીગ્રામ પોલીસે બીસુવાડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 343/12 આઈપીસી કલમ 395 452 મુજબના કામે ગુનો દાખલ થયેલો હતો. તેના આરોપી બીસુભાઈ વાળા કે જેઓ ઉપર સીઆરપીસીની કલમ 70 મુજબ તેઓને ભાગેડું જાહેર કરવામાં આવેલ હતા, તેઓને આજરોજ તેમના ઘરેથી કલાક 10 વાગ્યે અટક કરવામાં આવેલ છે. તપાસ ચાલુ છે. આજે યુવા વર્ગ ફિટનેસ પ્રત્યે અત્યંત સભાન બન્યો છે, ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારે યુવા વર્ગની ફિટનેસ જાળવણી અંતર્ગત 86 લાખના સાધનો તમામ મહાનગરપાલિકાને પૂરા પાડવાની જાહેરાત કરી છે. આપણું આરોગ્ય એ જ આપણી સાચી સંપત્તિ છે, ત્યારે ખરી સંપત્તિ એવા આરોગ્યની જાળવણી કે ફિટનેસને લઈ યુવા વર્ગ અત્યંત તકેદારી દાખવતો હોય છે. તેમાં પણ શિયાળાની સિઝનમાં તંદુરસ્ત રહેવા માટે અનેક કિમિયાઓ યુવા વર્ગ અપનાવતો હોય છે. ત્યારે રાજ્ય સરકારે પણ તાજેતરમાં જ તમામ મહાનગરપાલિકાને આશરે 86 લાખના ફિટનેસના સાધનો પૂરા પાડવાની જાહેરાત કરી છે, જેનો લાભ રાજકોટના
વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ પર આવેલ જીમને પણ મળી રહેવાની આશા સંચાલકોએ વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારે તાજેતરમાં જ હમણાં એનાઉન્સમેન્ટ કર્યું કે યુવાનો તથા યુવતીઓ માટે ફિટનેસ જાળવવા માટે 86 લાખના સાધનો ફિટનેસ માટેના મંજૂર કર્યા છે. તે રાજકોટ મહાનગરપાલિકાને મળશે અને તેનો લાભ ઇન્ડોર સ્ટેડિયમને પણ મળશે તેવી અમે આશા રાખીએ છીએ. જો અમને આ સાધનો મળશે તો અમે તેની પૂરેપૂરી તકેદારી રાખી અને અમે સારી રીતે જાળવણી પણ કરશું તેની અમે ખાતરી આપીએ છીએ. આમ તો શિયાળાની સિઝનમાં ફિટનેસને લઈ શહેરભરમાં જીમ ધમધમી ઉઠતા હોય છે, ત્યારે રાજકોટના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ તેમજ રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમ પર આવેલા જીમને પણ લોકોનો પ્રચંડ પ્રતિસાદ સાંપડી રહ્યો છે, જેને પગલે ટૂંક સમયમાં 86 લાખના ફિટનેસ સાધનો પૂરા પાડવાને પગલે લાભાર્થીઓ પણ તેનો લાભ લઈ શકશે. સરકાર તરફથી રાજ્યની તમામ મહાનગરપાલિકાને ફિટનેસના સાધનો આપવાની જાહેરાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં રાજકોટ મહાનગરપાલિકાને 86 લાખના ફિટનેસ સાધનો આપવા મળશે, પરંતુ આ ફિટનેસના સાધનો લોકોને ઉપયોગ થશે કે કેમ તે આવનાર દિવસોમાં જ ખબર પડશે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે ભાર્ગવ આચાર્ય, અબતક ન્યૂઝ, રાજકોટ. આપણા સમાજની વ્યવસ્થા જ કંઈક એ પ્રકારે કરવામાં આવી છે કે સ્ત્રી પુરુષો બંનેને એક સમાન શક્તિ આપવામાં આવી છે, પરંતુ બહેનો દિવસ દરમિયાન તેમના ઘરકામને પરિણામે તેમની શક્તિ કે કલા કૌશલ્યને સુયોગ્યપણે વિકસાવી શકતી નથી. ત્યારે રાજકોટ ખાતે બહેનો માટે સહિયર મહિલા ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આમ તો કહેવાય છે કે એક નારી બે ઘરનું સિંચન કરતી હોય છે, ત્યારે મિલે નારી કા સાથ તો હોગા વિશ્વ કા વિકાસ તે સૂત્રને ધ્યાનમાં રાખી બહેનોને આગળ વધવાની તક મળે, તેનામાં રહેલી શક્તિને ઉજાગર કરી શકાય તેને ધ્યાનમાં રાખી રાજકોટ ખાતે ઐશ્વર્ય ઔદ્યોગિક મહિલા સહકારી મંડળી દ્વારા સહિયર મહિલા ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત ખાસ બહેનો દ્વારા કરવામાં આવી છે. ખાસ તો નિરાધાર વિધવાઓ તેમજ જરૂરિયાતમંદ બહેનોને લગતી દરેક પ્રકારની ટ્રેનિંગ તથા હસ્તકલાની વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. બહેનોને રોજીરોટી મળી રહે તથા સ્વનિર્ભર થાય તેવા શુભાશય સાથે સહિયર ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. અમારી સંસ્થા શ્રી ઐશ્વર્ય મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી દ્વારા અમે એક વિવિધલક્ષી ટ્રેનિંગ સેન્ટર ખોલી રહ્યા છીએ, જેમાં અનેક નિરાધાર વિધવા તેમજ બેરોજગારી જેવી બહેનોને આમાં સમાવેશ આપવામાં આવશે અને કોઈપણ દીકરીઓને કોઈપણ જાતની ટ્રેનિંગ લેવી હોય એમાં પણ નિઃશુલ્ક અમે આમાં તાલીમ આપવા આ ક્લસ્ટરની એક આયોજન કરી રહ્યા છીએ. અને મોતીકામ, હેન્ડીક્રાફ્ટ, દોરી વર્ક, અનેક જાતના વર્કોની ટ્રેનિંગ આપી એને ઘરે બેસી કામ કરી શકે તેવું આયોજન પણ અમે આ સંસ્થા દ્વારા કરેલું છે કે ઘરે બેસી કામ કરે, 5 પૈસા કમાય અને પોતાની રોજીરોટીમાં થોડો સહભાગી બને, એવા આયોજનથી અમારી સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. અને આજે 10/2001થી અમારી સંસ્થા પ્રગતિશીલ છે, જેનું જૂનું સેન્ટર રિશ્તા ક્લાસીસ નામનું હતું એ હવે બદલી અને સહિયર મહિલા ટ્રેનિંગ સેન્ટરના નામે અમે આયોજન કરી રહ્યા છીએ. બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્રભરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે રાજકોટ ખાતે પણ બાપા સીતારામ યુવા ગ્રુપ દ્વારા રામધૂન અને બટુક ભોજનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ગાંધીગ્રામ કષ્ટભંજન સોસાયટીમાં બજરંગદાસ બાપાની 38મી પુણ્યતિથિ નિમિત્તે બાપા સીતારામ યુવા વર્ગ દ્વારા બાળકોને બટુક ભોજન તેમજ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે સૌરાષ્ટ્રમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી, બટુક ભોજન, રામધૂન જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે, ત્યારે બજરંગદાસ બાપાની 36મી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. બજરંગદાસ બાપાની 36મી પુણ્યતિથિ નિમિત્તે ઘણા બાળકો તથા ઘણી આજે રામધૂન રાખેલી છે મોટા પાયે, અને તમામ સૌરાષ્ટ્રની અંદર આજે બાપાના ઘણા ઠેકાણે બટુક ભોજન છે, મોટી વ્યવસ્થાઓ, સંતવાણી છે, તમામ કાર્યક્રમ રાખેલા છે. તો આ હતા અત્યાર સુધીના અબ તક ન્યૂઝ. આવતીકાલે બપોરે ફરી મળીશું. ઋષિકેશ શુક્લના નમસ્કાર.